વાગરા તાલુકાના લુવારાના લેન્ડ યુઝર્સોએ આવેદનપત્ર પાઠવી કાયમી નોકરી આપવાની માંગ કરવા સાથે 17મી સપ્ટેમ્બરથી પ્રતિક ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરવાની ચીમકી ઉચ્ચારી છે। વાગરા તાલુકાના દહેજ સહિત આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ માટે સ્થાનિકોને રોજગારીની ખાતરી આપી જમીનો સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ 20 વર્ષ વીતવા છતાં પણ જમીન ગુમાવનારાઓને નોકરી માટે રજૂઆતો કરવી પડે છે। લુવારા ગામની આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં જમીનો જીઆઈડીસીમાં સંપાદિત કરવામાં આવ્યા બાદ ત્યાં ઓએનજીસી યુનિટની સ્થાપના કરવામાં આવી છે। જીઆઈડીસી દ્વારા જમીન સંપાદિત કરવાના સમયે લેખિતમાં બાહેધરી આપવામાં આવી હોવા છતાં પણ જમીન ગુમાવનારો આજે પણ નોકરી માટે રાહ જોઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે લુવારાના ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં વારંવાર વિવિધ સ્તરે મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોય આગામી 17મી સપ્ટેમ્બરથી લુવારા તેમજ આસપાસના 20 ગામના ગ્રામજનો તેઓની જ જમીન ઉપર પ્રતિક ઉપવાસ આંદોલનો પ્રારંભ કરવાની અને જરૂર પડે આમરણાંત ઉપવાસ તેમજ દેખાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ખેડૂતોને તે વખતે લેખિતમાં આપવામાં આવેલું હતું કે તમારી જમીનમાં જે કોઈ પણ કંપની આવશે તો તેમાં લેન્ડ યુઝરોને નોકરી આપવામાં આવશે। અમારી જમીનમાં 10 વર્ષથી ઓએનજીસી C2C3 પ્લાન્ટ આવેલ છે। અમોએ તેઓને વારંવાર લેખિત તથા મૌખિકમાં રજૂઆત કરેલ છે, પરંતુ અમને કોઈ પણ રિપ્લાય મળેલ નથી। આથી અમોની હવે ધીરજ અને ક્ષમતા હવે ખૂટી ગઈ છે, માટે અમે તારીખ 17/9/2015ના રોજ પ્રતિક ઉપવાસ આંદોલનના સ્વરૂપે અમે ત્યાં બેસવાના છીએ। જય હિન્દ, જય ભારત। કેટલા લોકો હશે ગામના? અમે ગામના તમામ લોકો તથા તમામ લેન્ડ યુઝર્સ ભાઈઓ ત્યાં બેસવાના છીએ। લેડીઝ અને પરિવાર સહિત અમે લોકો ત્યાં બેસીશું અને આજુબાજુના 20 ગામો પણ અમને સપોર્ટ કરશે અને તેઓ પણ અમને સાથ સહકાર આપશે।